ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સફાઈના અભાવે પૌરાણિક દામોદર કુંડમાં ગંદકી કચરાથી ધાર્મિક લાગણીઓને ઠેસ. જુનાગઢ જિલ્લાના સરપંચોએ ડીડીઓની વિરુદ્ધમાં આપ્યું આવેદનપત્ર. આડેધડ ખોદકામથી કેબલ ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો. અને સીસીટીવી કેમેરાની મદદથી
મોબાઈલ શોધી મહિલાને પરત કર્યો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સફાઈના અભાવે પૌરાણિક દામોદર કુંડમાં ગંદકી કચરાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. તો હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે, જેના પરિણામે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે આવતા હોય છે. તો દામોદર કુંડમાં સ્નાન પણ કરતા હોય છે. ત્યારે દામોદર કુંડમાં ગંદા પાણીને લઈને લોકો સ્નાન કરી શકતા નથી અને મોક્ષ પીપળે પાણી રેડવામાં પણ મુશ્કેલી પડતી હોય, જેને લઈને જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દામોદર કુંડ ખાતે અન્ય જિલ્લામાંથી પણ લોકો આસ્થાભેર પિતૃ તર્પણ કરવા માટે આવતા હોય છે. તો કુંડમાં ગંદા પાણીને લઈને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે. મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે દામોદર કુંડનું પાણી સાફ કરીને નવું પાણી ભરવું જરૂરી બની ગયું છે. તો દામોદર કુંડના ગંદા પાણીને લઈને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું હતું કે દામોદર કુંડમાં 5 જેટલા આશ્રમના ગટરનું પાણી પણ આવતું હોય, પરંતુ હવે કામ પ્રગતિમાં છે. ટૂંક જ સમયમાં ગંદુ પાણી ડાયવર્ટ કરવામાં આવશે. દામોદર કુંડમાં ચોખ્ખું પાણી ભરવા સૂચન કરવામાં આવ્યું છે. જુનાગઢ એટલે નરસૈયાની નગરી અને નરસિંહ મહેતાની યાદો સાથે જોડાયેલ એટલે દામોદર કુંડ. ઘણીવાર કહ્યું છે કે નરસિંહ મહેતાની ચિરંજીવ યાદોને જાળવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઊણું ઉતર્યું છે અને હજુ પણ આ નવી ટીમ પાસે અપેક્ષા હતી અને છે કે દામોદર કુંડ એટલે ખરેખર લોકો સમગ્ર દેશમાંથી અહીંયા આ દામોદર કુંડની આસ્થા સાથે જોડાયેલા છે અને દામોદર કુંડ ખાતે આવે છે. ત્યારે એમાં ખાસ કરીને ચૈત્ર મહિનો અને ભાદરવો મહિનો કે જેમાં પિતૃ તર્પણનું ખૂબ મોટું મહત્વ રહેલું છે અને પીપળે પાણી રેડવા માટે દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓ, હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે તંત્ર પાસે બીજી અપેક્ષા આપણે કંઈ નથી રાખતા અને તંત્ર પાસે બીજી કોઈ અપેક્ષા રાખવી પણ નથી, પણ એટલી અપેક્ષા રાખીએ કે એનું પાણી સતત બદલાવતા રહેવું જોઈએ, સતત જળ વહેતું રહેવું જોઈએ. વર્ષોથી કાગળો ઉપર બહુ સરસ પ્લાન બનાવ્યા, ખૂબ સુંદર પ્લાનો બનાવીને દામોદર કુંડને એની જે ગરિમા હતી એ ગરિમા તોડી નાખવા સુધીનો પ્રયાસ કર્યો અને છતાં પ્રજા મૌન રહી અને મૌન રહી એને કારણે આજે દામોદર કુંડની જે અસ્મિતા છે એ ન જળવાય એ પ્રકારનો પ્રયાસ થાય છે ને એની સામે વાંધો છે. આટલા ખર્ચે બોર કર્યા છે, એ બોરને ખાલી ચાલુ રાખી અને એમાંથી પાણી સતત બદલાવતા રહેવું, એની સફાઈ કરતા રહેવું, આટલું નાનકડું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાનું છે અને એમણે આ કામ કરવા માટે જે જરૂરી સહયોગ હોય તે ત્યાં ટ્રસ્ટ પાસે માગવો જોઈએ. ટ્રસ્ટ પણ ખૂબ કામ કરે છે તો ટ્રસ્ટ પાસે સહયોગ માગે, ટ્રસ્ટના લોકો પાસે સહયોગ માગે, ત્યાં રહેલા બ્રાહ્મણો પાસે સહયોગ માગે કે ભાઈ આ સફાઈ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આટલી અગવડતા છે, મુશ્કેલી છે, તો તમે લોકો સાથ આપો. પણ શું થાય છે શું નહીં ખબર નહીં. પણ જ્યારે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે જ્યારે ગિરનારા બ્રાહ્મણ છે ત્યારે એમની પાસે તો અપેક્ષા રાખીએ જ કે કમસે કમ આ ચૈત્ર મહિનામાં દામોદર કુંડની પવિત્રતા જળવાય તે માટે તેઓ જાગૃત થાય અને એવી અપેક્ષા અમે 100% આ નરસિંહની નગરીના લોકો રાખીએ. આ રેવતી કુંડ કે એ વાત જુદી છે કે રેવતી કુંડમાં સ્નાન કરવાની મનાઈ છે, કારણ કે ઠાકોરજીને જલ ચડતું હોય છે કે જે હોય ત્યાં જે રીતે ફુવારા મૂકીને વ્યવસ્થિત ગોઠવ્યું છે એવું અહીંયા કેમ નથી થઈ શકતું? ત્યાં તો જો કે મને એમ છે કે કોર્પોરેશને નહીં કર્યું હોય, કદાચ ટ્રસ્ટે કર્યું હશે, કોર્પોરેશને કર્યું હોય તો પણ આવકારદાયક છે, એમાં ના નથી. પણ દામોદર કુંડ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અહીંયા આવી અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું, એવી આ જગ્યા બ્રહ્માજી નિર્મિત આ દામોદર કુંડ કે જેની એની ગરિમા જાળવવામાં કમસે કમ આપણે શા માટે ઉણા ઉતરીએ છીએ? જે હાલમાં દામોદર કુંડમાં જે ગંદુ પાણી આવવાનું કારણ જે ઉપરથી ઉપરના વિસ્તારના ગટરનું પાણી જે ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન દ્વારા પ્રોસેસમાં કામ ચાલુ છે, જે ભૂગર્ભ ગટરનું પાણી પમ્પિંગ સ્ટેશન દ્વારા જે પાણી આગળ ભૂગર્ભમાં લેવાઈ જશે એટલે જે ગંદુ પાણી દામોદર કુંડમાં આવે છે તે નહીં આવી શકે. એનું કામ પ્રગતિમાં છે અને જે અત્યારે 2 બોર છે દામોદર કુંડના તે આપણે સતત ચાલુ રાખ્યા છે, એના હિસાબે ચોખ્ખું પાણી મળી રહે એની સફાઈ ચાલુ છે. અને અત્યારે ચૈત્ર માસ મહિનો છે એટલે યાત્રાળુનો ઘસારો જાજો હોવાથી 2 બોર કન્ટિન્યુ ચાલુ રખાવેલા છે, તેની આજુબાજુની સફાઈનું કામ ચાલુ કરેલ છે. અમે મેયરશ્રી, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ધારાસભ્ય સાહેબે વિઝિટ કરેલી હતી, ત્યારબાદ આ સુધારા વધારા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને
હોસ્પિટલને લઈને પૂરતું માર્ગદર્શન મળી રહે તેને લઈને ઓપીડી કેસ બારી પાસે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2 કર્મચારીઓ ફરજ બજાવશે તો ટેલિફોન અને મોબાઈલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટરની જાણકારી તેમજ દર્દીને સારવાર માટે વોર્ડ વાઇઝ માહિતી આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક શરૂ કરવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને આસાનીથી તમામ માહિતી મળી રહેશે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવતા દર્દીઓ તથા તેઓના પરિજનોને હાલાકી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે. આ હેલ્પ ડેસ્ક સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ઓપીડી કેસ બારીની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ છે. ઓપીડી ગેટની એક્ઝેક્ટલી સામે જ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે અને 2 સ્ટાફ નિયમિત રીતે હેલ્પ ડેસ્કમાં કામગીરી કરશે. આ હેલ્પ ડેસ્કમાં મોબાઈલ નંબર અને લેન્ડલાઇન ફોન કનેક્શન પણ આપવામાં આવેલ છે. તો સિવિલ હોસ્પિટલને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે પણ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકાશે. જુનાગઢ જિલ્લાના સરપંચે ડીડીઓની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું તો ડીડીઓ દ્વારા સરપંચોને ખોટી રીતે હેરાન પરેશાન અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપોને લઈને જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તો જુનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાણી છે. જિલ્લાના અનેક સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વિરુદ્ધ મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો આ સંપૂર્ણ મામલો તાજેતરમાં વધુ ઘેરાયો છે, કારણ કે ડીડીઓ દ્વારા સરપંચો વિરુદ્ધ ડેડ સ્ટોક માલ સામાનની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલાંનો જિલ્લા સરપંચ યુનિયને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે આવા નિર્ણયો જમીન સ્તરે વિકાસ કાર્યોને અવરોધે છે તો લોકશાહી પદ્ધતિને પણ પડકારજનક છે, જેના પગલે 500 થી પણ વધારે સરપંચે કલેક્ટરમાં ડીડીઓ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની સાથે ધરણા શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 7 દિવસ પહેલા ડીડીઓની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. તેના ભાગરૂપે આજે તારીખ 16ના રોજ તમામ સરપંચના એક સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે આકલ કરીને તમામ સરપંચો જ્યારે ઉપસ્થિત રહી અને કલેક્ટર મારફત માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. માત્ર ને માત્ર જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની જે તાનાશાહી છે એના વિરુદ્ધમાં અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને એનું વ્યવહાર વર્તન અને પંચાયતી રાજને જે ખતમ કરવાની એની નીતિ રીતિ છે એની સામેનો અમારો સખ્ત વિરોધ છે. આગામી જો અમારા આવેદનપત્રથી જો કોઈ અસર નહીં પડે તો આગામી તારીખ 1/5/2025ના રોજ આ જિલ્લા પંચાયતની સામે અમારા સૌ સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને જે લોકોએ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જે સમર્થન જાહેર કર્યું અને અન્ય વિવિધ સંસ્થાએ સમર્થન જાહેર કર્યું એમની સાથે રહી અને અમે આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન કરશું અને ડીડીઓની ઓફિસને ઘેરાવ કરશું. કે 5 લાખ સુધીના કામ કરવાની સરપંચને પરવાનગી છે સરકાર તરફથી. આ ડીડીઓએ આખા જિલ્લાના કામ ભેગા કરીને એક જગ્યાએ ટેન્ડર પ્રક્રિયા કરી. મનરેગા યોજના એટલે ગ્રામ્યના સેવાડાના પછાત વિસ્તારની રોજીરોટી સમાન એટલે મનરેગા યોજના. છેલ્લા 1 વર્ષથી મનરેગા યોજના સદંતર બંધ કરી દીધી. વહીવટી પાંખના અમે એક ભાગ હોવા છતાં જ્યારે અમારે વહીવટી તંત્રની સામે જ આવેદન દેવું પડે એ ખરેખર અમારા મંડળ અને અમારી કેડર માટે ખૂબ જ શરમજનક છે. છતાં જ્યારે અમારા જ કેડરના 2 તલાટી ભાઈઓને એમની કોઈ જવાબદારી ન હોવા છતાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ઠીક છે તપાસને અંતે સસ્પેન્ડ કર્યા, પણ એ ભૂલ ભરેલી તપાસ હોય એની જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે માનનીય ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ન સાંભળી એટલે અમારે આજરોજ આ આવેદન આપવાનો કાર્યક્રમ કરવો પડ્યો અને આવેદન આપવું પડ્યું. ખરેખર અમારી આવી કોઈ ઈચ્છા નહોતી, પણ જ્યારે અમે 16 તારીખના આવેદન આપવાનો પ્રોગ્રામ નક્કી કર્યો એ પછી અન્ય લોકોએ પણ એ જ તારીખ રાખી. એથી એવું પણ સાબિત નથી થતું કે કોઈ અન્ય લોકોની સાથે અમે તારીખ આવેદન આપવાની નક્કી કરી અને એમની સાથે અમારો મિલાપણી ભરવું છે. જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો જે ડીડીઓની નારાજગીના હિસાબે દિનેશભાઈ કટારિયાના સમર્થનમાં આજરોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય. હાજર રહેવાનું એક જ કારણ છે, માત્ર ને માત્ર
જે ડીડીઓ શ્રી નિશાંત સાંગવાની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી. એનું માત્ર કારણ એટલા માટે છે કે 28 કોલમનું જે એનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય, અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય, તેના હિસાબે આજરોજ જુનાગઢ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર કદાચ અમારા આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કટારીયાની આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે. અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા 2 વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય, એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય, છતાં 2 વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું 1000 રૂપિયાનું કામ નથી થયું. તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચૂક્યા છે. જૂનાગઢ જિલ્લાના તલાટી મંત્રીઓ સામે ખોટી રીતે કરેલ ફરજ મોકૂફના હુકમને રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જુદા જુદા તલાટી કામ મંત્રીઓને કોઈ પણ જાતની નોટિસ કે સાંભળવાની તક આપ્યા વિના દોષિત માની અને ફરજ મોકૂફ હેઠળ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. હુકમ પૈકી માણાવદર તાલુકાના તત્કાલીન તલાટી કમ મંત્રી એવા પીપી ગજેરા સામે કોઈ જાતની તપાસ કર્યા વિના પગલાં લેવામાં આવ્યા હોય તો જિલ્લા વિકાસ અધિકારીની બેદરકારીનો અન્ય તલાટી મંત્રીઓ પણ ભોગ બન્યા હોય. આથી સત્વરે તલાટી મંત્રીઓને ન્યાય આપી અને જિલ્લા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વહીવટી પાંખના અમે એક ભાગ હોવા છતાં જ્યારે અમારે વહીવટી તંત્રની સામે જ આવેદન દેવું પડે એ ખરેખર અમારા મંડળ અને અમારી કેડર માટે ખૂબ જ શરમજનક છે. છતાં જ્યારે અમારા જ કેડરના 2 તલાટી ભાઈઓને એમની કોઈ જવાબદારી ન હોવા છતાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ઠીક છે તપાસને અંતે સસ્પેન્ડ કર્યા, પણ એ ભૂલ ભરેલી તપાસ હોય એની જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે માનની ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ન સાંભળી એટલે અમારે આજરોજ આ આવેદન આપવાનો કાર્યક્રમમાં કરવો પડ્યો અને આવેદન આપવું પડ્યું. ખરેખર અમારી આવી કોઈ ઈચ્છા નહોતી, પણ જ્યારે અમે 16 તારીખના આવેદન આપવાનો પ્રોગ્રામ નક્કી કર્યો એ પછી અન્ય લોકોએ પણ એ જ તારીખ રાખી. એથી એવું પણ સાબિત નથી થતું કે કોઈ અન્ય લોકોની સાથે અમે તારીખ આવેદન આપવાની નક્કી કરી અને એમની સાથે અમારું મિલાપણી કરવું છે. અમારી તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ નક્કી કરી હતી, એ પછી એ લોકોએ એમની તારીખ જાહેર કરી છે. એટલે એમની સાથે અમે છીએ એવો અમારો કોઈ હેતુ નથી અને એવું અમે ક્યાંય લેખિત ખાતરી પણ નથી આપી. માત્ર ને માત્ર અમારો મુદ્દો એક જ છે, અમારા જે ભાઈઓ તલાટી ભાઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની યોગ્ય તપાસ થાય અને એમને ન્યાય મળે એટલો જ અમારો મુદ્દો છે અને એના માટે આજે માનની કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે. આગામી સમયમાં અમારું મંડળ જે કાંઈ કાર્યક્રમો નક્કી કરશે, પણ અમને આશા છે કે અમારા આ પ્રશ્નોનું સુખદ સમાધાન માનની કલેક્ટર સાહેબ લાવશે અને જો અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમારું મંડળ આગામી કાર્યક્રમો જે જાહેર કરશે એ જૂનાગઢ જિલ્લાના તમામ તલાટીઓ એ મંડળની સાથે છે અને એ કાર્યક્રમો નિશ્ચિતપણે મહાત્મા ગાંધીશ્રીના ગાંધીજી માર્ગે જ કરવામાં આવશે. એવા ઘણા બધા કારણો છે કે એમની વાતો ઉપરથી એવું ફલિત 100% થાય છે, પણ એ અમારા વહીવટી વડા છે અને અમારી કેડર એમની નીચે કામ કરતી હોય એટલે અમારી પણ અપેક્ષા છે કે માનની ડીડીઓ સાહેબ અમારી વાતને સાંભળે. હા, 100% કહીશ કે જ્યારે અમારી કોઈ તલાટીની ભૂલ હોય, એમની ક્યાંય ગેરરીતિ કરેલી હોય અને એમને સસ્પેન્ડ કરવામાં આવે તો અમે એ તલાટીના સાથે નહીં રહીએ, પણ જેમની સાથે અન્યાય થયો છે, જેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે જે 2 તલાટીઓ ચોવટિયાભાઈ અને ગજેરાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં ગજેરાભાઈ ટેકનિકલ માણસ નથી, તલાટી ટેકનિકલ ન હોય, એસોની જવાબદારી બને, પણ છતાં તલાટીની જવાબદારી નક્કી કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ચોવટિયાભાઈના કેસમાં એવું છે કે એ વ્યક્તિ જે સમયે એ ગામના ચાર્જમાં જ નહોતા અને ત્યારે જે કામ થયું છે એમાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં પણ તલાટીની જવાબદારી નથી આવતી. એનું કારણ છે કે જે કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પણ એન્જિનિયરનું કામ છે, એસોનું કામ છે, એ ટેકનિકલ કામ એણે જોવાનું હોય, તલાટીની જવાબદારી નથી આવતી, છતાં એમને સસ્પેન્ડ કરવામાં. એટલે બંને ભાઈઓની સાથે અન્યાય થયો છે અને એ અમારો એક મુદ્દો છે કે એનું સોલ્યુશન જિલ્લા વહીવટી તંત્ર લાવે.
જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલ શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં શખ્સે તેના મિત્રના કહેવા મુજબ છૂટક ગ્રાહકોને ડ્રગ્સની 1 ગ્રામની પડીકી રૂપિયા 2200 થી 2500 માં પહોંચાડતો હોય મામૂલી કમિશન મેળવતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. તો જૂનાગઢના જોશીપરામાં નંદનવન શાક માર્કેટ પાછળ આદિત્યનગર 2 માં રહેતો તુષાર બાલકૃષ્ણ ટાટમિયાએ એસઓજીના પીઆઈ પીસી સરવૈયા અને તેના કાફલાને સોમવારની વહેલી સવારે જોશીપરાના બાપુનગર સોસાયટીથી ખલીલપુર તરફ જતા રસ્તે પાનની દુકાન પાસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકના પગલે પીઆઈ એમ.એન. કાતરિયાએ મજૂરી કામ કરતો તુષાર બાલકૃષ્ણ ટાટમિયાની પૂછપરછ હાથ ધરતા આરોપીએ જૂનાગઢના જોગી પાર્કમાં રહેતો મિત્ર વિવેક અરુણ સિસાંગિયા પાસેથી 1 ગ્રામ ડ્રગ્સની પડીકી લાવી અને તેના કહેવા મુજબ છૂટક ગ્રાહકોને રૂપિયા 2200 થી 2500 માં વેચતો હોય જેનાથી રૂપિયા 200 નું કમિશન મળતું હોવાનું પૂછપરછમાં તેણે જણાવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આડેધડ ખોદકામથી કેબલ ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તો જૂનાગઢમાં ઉનાળાની આખરી ગરમીમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી. મનપા દ્વારા ગટરની કામગીરી માટે જનતા ચોકમાં રસ્તો ખોદતા કેબલમાં ફોલ્ટ સર્જાયો હતો. જેસીબી અંડરગ્રાઉન્ડમાં રહેલ 11 કેવી કેબલમાં લાગી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેના પરિણામે 2 કલાકથી વધુ લોકો આકરી ગરમીમાં સેકાયા હતા. મનપા કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલની કામગીરીનો લોકો ભોગ બન્યા હતા. મનપાની આડેધડ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર માટેનું ખોદકામ ચાલુ હોય ત્યારે યોગ્ય સુપરવાઇઝર વગર જેસીબી ચાલતું હોય 11 કેવીની લાઇન તોડી પાડવામાં આવી હતી. તો પીજીવીસીએલની ટીમ દ્વારા મોડી રાત્રિ સુધીમાં લાઇટ કનેક્શન આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું. અત્યારે તમે જોવો તો આ જાણે આખા ગામમાં ખોદવાની મોસમ ચાલુ હોય ને એવી પરિસ્થિતિ કરી છે આખા ગામમાં. ક્યાંય સારો રોડ દેખાય, ખુલ્લી શેરી દેખાય એટલે ખોદી નાખવાનું. કોઈ જાતનું મેનેજમેન્ટ નહીં, કોઈ પ્લાનિંગ નહીં. અને હજી તો લાઈનો હમણાં નાખેલી છે, પાછી બીજી વાર લાઈનો નાખવાનો મતલબ શું છે સમજાતું નથી. મને એવું લાગે છે કે હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ એના ખર્ચા કાઢવા માટે ફરીથી લાઈનો નાખતા હોય ને એવું દેખાય છે. આખા ગામમાં ક્યાંય તમે જુઓ મેનેજમેન્ટ કે પ્લાનિંગ છે જ નહીં. જેને જ્યાં મજા આવ્યો ખુલ્લો રોડ દેખાણો ખોદી નાખ્યો. પાવરની લાઈનો તૂટે છે, પાણીની લાઈનો તૂટે છે, બરાબર છે. કોઈ જાતનું મેનેજમેન્ટ નથી. નકર અગાઉ બધી તૈયારીઓ કરી અને વ્યવસ્થા કરવાની હોય પછી લાઈનો ખોદવાની હોય, બરાબર છે. પણ એવું કોઈ મેનેજમેન્ટ નહીં. જ્યાં મજા આવી ત્યાં ખોદી નાખ્યું એમ. લોકો અત્યારે 40 ડિગ્રી ગરમી છે, 45 ડિગ્રી ગરમી છે, એમાં પાવર ન હોય 4-4 કલાક, 5-5 કલાક, તો લોકોની હાલત શું થાય, નાના બાળકોની હાલત શું થાય તમે વિચારો. આ માણસોને હાલાકી છે જે તંત્રએ સાથે મળી સંકલન કરી અને તાત્કાલિક એનું નિવારણ લઈ આવવું જોઈએ. સરકારી તંત્ર છે એ તો શું છે કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, એકબીજા ખોજ આપે છે. પણ મૂળ તો સમસ્યા એ છે કે મેં એ જ કીધું કે ભાઈ સંકલન કર્યું દરેક તંત્ર, સરકારી તંત્રના દરેક ડિપાર્ટમેન્ટે જે સંલગ્ન હોય એ લોકોએ સંકલન કરી અને વ્યવસ્થિત એનું નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને સામાન્ય જનતાને તકલીફ ન પડે એમ. સામાન્ય જનતાએ કોર્પોરેટર ચૂંટીને મોકલ્યા છે તો એ લોકોએ સાથે રહી અને લોકોને સમસ્યા ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. હું એડવોકેટ નોટિક કે એન ઠાકર, દિવાન ચોકમાં મારી ઓફિસ છે અત્યારે, અને છેલ્લા 2 કલાકથી પાવર કટ થઈ ગયો છે જીબીમાંથી. અને અમે અહીંયા નાના બાળકો, વૃદ્ધો કેટલા ટાઈમથી હેરાન થાય છે, 1.5 કલાકથી. હજી સુધી જીબીવાળા, પીજીવીસીએલવાળા કોઈ જાતની કોઈ જ કાર્યવાહી કરતા નથી, બરાબર છે. અને આ તમે આ જે બધું કાર્યવાહી કરો છો મહાનગરપાલિકા, બહુ સારું કામ કરો છો તમે લોકો, અતિશય સારું કરો છો. આવી રીતે તમે જ્યાં ત્યાં ખાડા ખોદી લો છો જ્યારે હોય ત્યારે, પણ કોઈ જાતની વ્યવસ્થા છે અને તમારે કરવું હોય નો પ્રોબ્લેમ કરો, પણ તમે રવિવારે કરો આવું બધું કામ. ફાજલ ટાઈમમાં કરો, રવિવારે કરો, કે અમારે જ્યારે ઓફિસનો ટાઈમ, અમારા ક્લાયન્ટો આવે છે ત્યારે બી તમે કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા જ નહીં. આ જુનાગઢ બહુ સારું સિટી છે,
બરાબર, અને હજી વધારે સારું સિટી, હજી જેટલા ખાડા છે એ બધાય તમે જેટલું સિટી સારું, જેટલા સારા રસ્તા છે ને, હું તો એમ કહું છું બધામાં ખાડા પૂરી નાખો. આ બધું બહુ સારું કામ થાય છે. અને હજી હું એમ કહું છું, જો જુનાગઢને સ્વચ્છ સારું સિટી બનાવવું હોય તો હજી આનાથી પણ સારું સ્વચ્છ શહેર બનાવો. તમારે હજી વધારે ખાડા ખોદો અને હજી વધારે પ્રજાને હેરાન થાય એવું કરો. અને કોઈ પણ જાતની કોઈ પણ આગોતરી માહિતી કશું નહીં. તમારે જ્યારે મન ફળે ત્યારે તમે આવીને ખાડા ખોદી લો. આ તો કાંઈ મન ધડક વાત છે? કોઈ પણ વૃદ્ધો માણસો હેરાન થાય, કશું નહીં જોવાનું. આ મહાનગરપાલિકાની 1 નંબરની ખરાબ. હવે મારે શું કહેવું, હવે બધા સમજી શકો છો તમે લોકો બધા. આ હે જનતા, જાહેર જનતા બહુ જ હેરાન થાય છે. મારું બસ એટલું જ કહેવું છે. ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પછી જે વિદ્યાર્થીઓનું લક્ષ્ય માત્ર સરકારી નોકરી મેળવવાનું જ છે, તેવા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. નોબલ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ચાલતો BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સ એ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવા સરકારી પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે કરાવવામાં આવે છે. તો આ કોર્સમાં જોડાવા દરેક વિદ્યાર્થીઓ 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. જુનાગઢમાં પોલીસે CCTV કેમેરાની મદદથી મોબાઈલ શોધી અને મહિલાને પરત કર્યો હતો. વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ શાખા દ્વારા જયશ્રીબેન જયંતિલાલ વાઢિયા જુનાગઢના ઝાંઝડા ચોકડી ઉપર રિક્ષામાં જતા હતા. રિક્ષામાં મોબાઈલ ભૂલી ગયા હોય, જેથી નેત્રમ શાખાને જાણ કરતા 2 દિવસમાં જ જયશ્રીબેનનો મોબાઈલ પરત કરવામાં આવ્યો હતો. તો નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂએ CCTV કેમેરાના ફૂટેજના આધારે જયશ્રીબેનનો મોબાઈલ શોધી અને DSP પટેલના હસ્તે પરત કરવામાં આવ્યો હતો. આ તકે નેત્રમ શાખાનો જયશ્રીબેન વાઢિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. હાલો, જયશ્રીબેન કાંતિલાલ વાઢિયા. મારો મોબાઈલ ઝાંઝડા છોકરીઓથી રિક્ષામાં ભૂલાઈ ગયો હતો, તે મળી ગયો નેત્ર ખાતામાંથી. 2 દિવસ નેત્ર ખાતા મળી ગયું. નેત્ર ખાતાનો જુનાગઢ જિલ્લાનો આભાર, ખૂબ ખૂબ આભાર. ધોરાજીના તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય સારવાર માટે આપવામાં આવ્યું હતું. તો કુંભારવાડા વિસ્તારમાં આવેલા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં દિવાળીના પર્વ નિમિત્તે રાહત દરે ફટાકડા વિતરણ કરવામાં આવે છે. જે નફો થાય છે તેમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક એવા દિનેશભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મહિલાઓ અને પુરુષોએ રક્તદાન કર્યું હતું. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ રાખેલ છે. અમે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી છે. ધોરાજીમાં દર વર્ષે દિવાળીના સમય દરમિયાન ફટાકડા વિતરણ કરીએ છીએ અને રાહત દરે ફટાકડા વિતરણથી જે કાંઈ નફો થાય એ નફાના ભાગમાંથી અમો દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. અને તે માને આજે અમારા
તુલસી ચેરિટેબલના સ્થાપક તરફથી દિનેશભાઈ ઠુમરનો પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ કરેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેર ધોરાજી તાલુકામાંથી બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની નથવાણી બ્લડ બેંક દ્વારા વિતરણ થઈ એકત્ર કરવામાં આવેલ છે અને જરૂરિયાતમંદ બાળકો, થેલેસીમિયાના બાળકો, ગરીબ દર્દીઓ, બહેનો ને વિના મૂલ્યે જે કાંઈ બ્લડ એનાયત કરવામાં આવે છે અને આ રીતે અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજ રોજ આ મહારક્તદાન કેમ્પ દ્વારા બહોળી સંખ્યામાં લોકો દ્વારા રક્ત એકત્ર કરવામાં આવેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સફાઈના અભાવે પૌરાણિક દામોદર કુંડમાં ગંદકી કચરાથી ધાર્મિક લાગણીઓને ઠેસ. જૂનાગઢ જિલ્લાના સરપંચોએ ડીડીઓની વિરુદ્ધમાં આપ્યું આવેદનપત્ર. આડેધડ ખોદકામથી કેબલ ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો. અને સીસીટીવી કેમેરાની મદદથી મોબાઈલ શોધી મહિલાને પરત કર્યો. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.